ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એક સભાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન એક સરપંચ ઊભા થયા. સરપંચ ઊભા થઈને કહ્યું કે પાટીલ સાહેબ, અમારા ખટંબામાં સ્કૂલ નથી, એનું કંઈ કહો ને. પાટીલ સાહેબ ઘણીવાર તો કંઈ ન બોલ્યા, પરંતુ થોડી વાર રહીને કહ્યું કે હા ઠીક છે, થઈ જશે. સરપંચે વધારે રજૂઆત કરતા કહ્યું કે સાહેબ, 1 વર્ષથી રજૂઆત કરી રહ્યો છું, પરંતુ હજુ સુધી સ્કૂલ નથી. અને આ હાલત છે અત્યારે ગુજરાતની. ગુજરાતમાં આપણે ભલે વિકાસની વાતો કરતા હોઈએ અને ઘણી જગ્યાએ આપણને વિકાસ દેખાય પણ છે, તેમ છતાં કેટલાય આજે ગામો એવા છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર, જેમાં આજે પણ સ્કૂલો જેવી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. પાટીલ સાહેબ, ખટંબામાં સ્કૂલ નથી, એ સ્કૂલનું બી કહી દો. કઈ વાંધો નહીં, સ્કૂલ પણ બનાવી દઈશું. સ્કૂલ 1 વર્ષથી ઓનલાઈન કરું છું મેં. કઈ વાંધો નહીં, જલ્દીથી કરાવી દઈશું. સ્કૂલનું પણ આયોજન કરાવી દઈશું. ખટંબામાં બિલકુલ સ્કૂલ નથી, સ્કૂલ વગર બધા એક વાર કહ્યું ને તમને, પછી તમે નો પ્રોબ્લેમ.